માનસી, આ માનસી ક્યાં રહી ગઈ? માનસી, હજી કેટલી વાર? ચિંતા નહીં કર, બધું બરાબર થઈ જશે. આપણે જ્યાં જઈએ છીએ ત્યાં બધાના ઓળતા ફળે છે. બહુ સારા રિઝલ્ટ મળે છે. મેં ના પાડીને મને નથી આવું કોઈ બાવા કે બુવા ભગત પાસે. હું કંટાળી ગઈ છું આ દોરા ધાગા ને બાધા આખડીથી. આઈ નો માનસી, પણ કરવું પડે. દાદીને સંતાનના હોશ હોય કે નહીં? તો શું મને નથી જોઈતું સંતાન? 12 વર્ષથી ખોળો ખાલી છે, ઘરમાં કોઈ કલશોર નથી, પણ માની અંતશ્રદ્ધા તો. પણ બીજો ઓપ્શન શું છે? અને ઓપ્શન મમ્મી માનશે? જો બેટા, આપણે ક્યાં આવ્યા? લીલા, જમાનો બદલાઈ ગયો છે અને મારો તો અનુભવ છે. તારી વાત બરાબર છે, પણ મારું મન નથી માનતું. અરે ટેસ્ટ ટ્યુબમાં કંઈ બાળક થાય એ કંઈ કુદરતી કહેવાય? કર વાત. તે મારા દેવર્ષને જોયું ને? અરે બાળક તો કુદરતી જ હોય ને. અરે કોઈ કારણસર કોઈ કપલનું બાળક શરીરમાં આકાર ન લઈ શકે તો એ જ કામ ડોક્ટર ટેસ્ટ ટ્યુબમાં કે લેબમાં કરે. બાળક પાંગરે તો માતાના શરીરમાં જ ને. પણ મને ભરોસો જ નથી બેસતો. સારું છે ને, કંઈ નહીં થાય. તું પેલા ઢોંગી બાબા ઉપર વિશ્વાસ કર, સાયન્સ પર નહીં. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન. એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો.